નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। મારું નામ જાગૃતિ મોઢા છે। હું બગોદર સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ પર છું અને આજે 26 તારીખે મને ડિસ્કનેક્શનમાં હું પાંડાવદર ગઈ હતી તો ત્યાં 22,300 રૂપિયા રિકવરી બાકી હતી। એટલે એ ભાઈ એમ કીધું કે પેમેન્ટ અત્યારે નથી કરવું, તો પછી પણ અમે ત્યાંથી નીકળતા હતા તો સરપંચ આવી અને અમને મારા ભેગા હતા જે ભાઈ એને પેલા મારી લીધું અને મને પણ રોડ ઉપર લઈ જઈ વાળ પકડી એકદમ ઠસરડી રોડ ઉપર અને મને 3 ઝાપટ મારી લીધી અને મને એના ભેગા જે 2 ભાઈઓ હતા ને એને એમ કીધું કે આના પગ પકડ અને આને નાખી દે વાવમાં। તો આવી રીતના આ લોકોનું બિહેવિયર મારા હારે એક લેડીઝ કર્મચારી હારે 35 કે 40 ના ટોળામાં એકલી લેડીઝ કર્મચારીને મારવાનું યોગ્ય હતું? કેટલા હતા? એ લોકો 3 જણા હતા અને મને સરપંચે જ મારી। ગામના સરપંચે મને મારી, વાળ પકડ્યા મારા અને મને 3 ઝાપટ મારી। મારા કાન અને મારા ગાલ ઉપરના આંખ ઉપર અત્યારે ઈજા થયેલી છે, એના હિસાબે મને સખત દુખાવો થાય છે, પ્લસ મને રોડ ઉપર ઢસેડી છે એટલે મને ગોઠણમાં પણ ઈજા થયેલી છે।